જય હિન્દ બધા ખાકીના યોદ્ધાઓને. કેમ છો આપ સૌ? પોલીસ પાઠશાળા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીથી સ્વાગત છે. તો એવા ગુડ ન્યૂઝ હવે આવી ગયા છે. એલઆરડીનું કટ ઓફ જાહેર થઈ ગયું છે. ઘણા લોકો રાહ જોઈ રહ્યા હતા. હવે બધાની રાહનો અંત આવી ગયું છે. તો કેટલા માર્ક્સે કટ ઓફ અટક્યું, કઈ કેટેગરીમાં કેટલા માર્ક્સે તમારો વારો આવશે નહીં આવે, એ બધાની આપણે આજે ડિટેલમાં ચર્ચા કરીશું. અને સૌ પ્રથમ તો જે લોકો આ કટ ઓફને ક્લિયર કરી ગયા છે એ બધા મિત્રોને કોંગ્રેચ્યુલેશન. અને આપણું બી ડીવી લિસ્ટમાં નામ આવી ગયું છે, પણ અત્યારે આપણે જાહેર નહીં કરીશું કેટલા માર્ક્સ છે આપણા કેટલા નહીં. પર જ્યારે ફાઇનલ કટ ઓફ આવી જશે અને ફાઇનલ લિસ્ટમાં નામ આવશે ત્યારે આપણે માર્ક્સ સાથે જાહેર કરી દઈશું. તો ચાલો પહેલા આપણે જોઈ લઈએ કે કઈ કેટેગરીમાં કેટલું કટ ઓફ અટક્યું. તો લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં પાર્ટ એ અને પાર્ટ બીમાં અલગ અલગ 40% ગુણ મેળવેલ હોય તેવા ઉમેદવારોની સંખ્યા કુલ 32,802 છે. ઘણા લોકોનું કહેવું એવું હતું કે 40% ક્રાઇટેરિયા પૂરું કરી શકે ને એવા 12,000 જણ મળશે જ નહીં. તો હવે અહીંયા તમે જોઈ શકો છો ટોટલ 32,802 જણ છે. એટલે એવું નથી, જે લોકોએ મહેનત કરી હતી એ લોકો માર્ક્સ લઈ આવ્યા છે અને બંને પાર્ટમાં 40% ગુણ બી મેળવી લીધા છે. તો 32,802 જણ એવા છે કે જે બંને પાર્ટમાં પાસ છે. હવે વાત રહી ડીવી માટે, તો કુલ 12,000 ખાલી જગ્યા માટે કુલ 22,164 ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાય થયેલ છે. હવે અહીંયા જગ્યાના આપણે 2 ગણા ગણીએ ને તો ટોટલ 24,000 થાય છે, પણ અહીંયા લોકોએ બોલાવ્યા છે 22,164. હવે કેટેગરી વાઇઝ લગભગ નહીં થતા હોય એવું કટ ઓફ ઉપરથી જણાવી રહ્યું છે, એટલે 22,164 લોકોને બોલાવ્યા છે. હવે એમાંથી તો 12,000 મળી જ જવાના છે. હવે દસ્તાવેજ ચકાસણી માટે કેટેગરી વાઇઝ કટ ઓફ આપણે જોઈ લઈએ. તો જનરલ પુરુષ ઉમેદવાર માટે કટ ઓફ માર્ક્સ 120.50. મિત્રો, તમે મારા ગમે તેટલા વિડીયો જોઈ લો કટ ઓફના, બધા વિડીયોમાં મેં કહ્યું હતું કે 120 પ્લસ તો નહીં જ જાય, અને જનરલનું મેં 120 પ્લસ ઓર -5 આપ્યું જ હતું. એટલે આપણે સંપૂર્ણ એનાલિસિસ કરીને વિડીયો બનાવીએ છીએ, એમને વિડીયો નથી બનાવતા. તમે મારી ચેનલમાં જઈને ચેક કરી શકો છો. મેં કેટેગરી વાઇઝ બી જે કટ ઓફ આપ્યું હતું ને એ બી બધું આજુબાજુ જ છે. મેં જેટલું કટ ઓફ આપ્યું હતું ને એનાથી હજી ઓછું ગયો છે કટ ઓફ. તો ઈડબ્લ્યુએસ પુરુષ ઉમેદવાર માટે છે 94.50. તો અહીંયા તમે જો 26 માર્ક્સ જેટલો ગેપ છે જનરલ અને ઈડબ્લ્યુએસમાં, જે ખૂબ વધારે ગેપ કહેવાય. 26 માર્ક્સ એટલે ખૂબ વધારે કહેવાય. હવે એસસીબીસી મેલ 109.75. અહીંયા બી એસસીબીસી વાળા ઘણા લોકો મેસેજ કરતા હતા કે શું થશે, ત્યારે મેં બધાને કીધું હતું કે 110 પ્લસ તમે હો તો તમે બધા સેફ જ છો. અને અહીંયા કટ ઓફ તમે જોઈ શકો છો 110 થી પણ ઓછું છે, 109.75. હવે એસસી મેલ છે 94.75, એસટી છે 80.50. હવે મહિલા ઉમેદવારો માટે છે જનરલ 98.25, ઈડબ્લ્યુએસ 80.50, એસસીબીસી 80.25, એસસી 80.50 અને એસટી 80. એટલે મહિલાઓને જનરલ છોડીને લગભગ બધામાં 80 પ્લસ જે છે એ બધાને ડીવી માટે બોલાવી લેશે. અને અહીંયા બધી સંખ્યા આપેલી છે કે કેટલા લોકોને બોલાવશે. હવે અહીંયા કેટેગરી વાઇઝ 2 ગણા છે લગભગ, એવી રીતે બોલાવ્યું છે. તો હવે આ કટ ઓફ કયું છે? તો આ છે 2 ગણાનું, 22,164 લોકોનું છે. હવે આમાંથી જે લોકો ડીવી કરાવશે એવા 12,000 જણનું ફાઇનલ કટ ઓફ આવશે, અને એમાં તમારું નામ આવ્યું તો તમારું નામ ફાઇનલ. એટલે હવે આ કટ ઓફથી કેટલા માર્ક્સ વધારે તો આપણું પાક્કું સમજવું. તો અત્યારે તો આપણે મોટું એમ કહીએ છીએ કે જો તમારા 5 થી 10 માર્ક્સ વધારે હોય તો તમે સેફ છો, તમારું થઈ જ જશે ફાઇનલ. અને બીજું, જો તમે આની આજુબાજુ હો જેના 120 જનરલમાં 121 122 એવા માર્ક્સ હોય તો એ લોકોએ શું કરવું? એ લોકોએ અત્યારે ખાસ ઓપીટી આઉટમાં ધ્યાન આપવું, કેમ કે જેટલા લોકો ઓપીટી આઉટ કરશે એટલો તમારો ફાયદો છે. જે ડીવી નહીં કરાવે તો કટ ઓફ પછી આની આજુબાજુ જ રહે, ને જો વધારે જેના માર્ક્સ છે અને બીજી નોકરી મેળવી લીધી છે એવા લોકો બી ડીવી કરાવશે તો પછી કટ ઓફ હજી આનાથી ઊંચું જઈ શકે છે. તો આ હતું આપણું કટ ઓફનો વિડીયો. તો ફરીથી એકવાર કોંગ્રેચ્યુલેશન જે લોકો બી કટ ઓફ ક્લિયર કરી ગયા છે. અને આવી અપડેટ સાથે તમે મારી જોડે જોડાયેલા રહેજો. આપણે નવી વિડીયો લાવતા રહીશું. વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરીને રાખજો, કેમ કે હવે આપણે નાની અપડેટ બી આવશે, એની વિડીયો આપણે લાવતા રહીશું. અને તમારા મિત્ર વર્તુળમાં બી વિડીયોને શેર જરૂરથી કરજો. તો હવે મળીશું નવી અપડેટ સાથે આવી જ રીતે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત.